હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક ગણિતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે મોસ્ટ આઈએમપી મહત્વના 11 ચેપ્ટર જોઈ ગયા છે। તો જો આગળના 11 ચેપ્ટર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। ઉપર આઈ બટન ઉપર એની લિંક તમને મળી જશે। આના પહેલાનો એટલે કે લેક્ચર નંબર 16 ની અંદર આપણે ચેપ્ટર નંબર 12 લસા અને ગુસાની શરૂઆત કરી દીધી હતી। તો ખાસ કરીને પહેલા લસા અને ગુસાનો પાર્ટ 1 તમે જોઈ લેજો, એટલે કે લેક્ચર નંબર 16 તમે ખાસ કરીને જોઈ લેજો। એના પછી જ આ પાર્ટ જોજો, કારણ કે એની અંદર મેં લસા અને ગુસા શું છે એની બેઝિક માહિતી આપી હતી, અને લસા ગુસાના પ્રકાર 1, પ્રકાર 2, પ્રકાર 3 અને પ્રકાર 4 ચાર પ્રકારના એક્ઝામ્પલ આપણે પાર્ટ 1 ની અંદર કમ્પ્લીટ કરી દીધા છે। તો ખાસ કરીને જો પહેલા લેક્ચર નંબર 16 એટલે કે લસા અને ગુસાનો પાર્ટ 1 ન જોયો હોય તો ખાસ કરીને એ પહેલા તમે જોઈ લેજો, એના પછી જ આ લેક્ચર તમે જોજો। ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે લસા અને ગુસાનો પાર્ટ 2 જોઈશું, જેની અંદર આપણે બાકી રહેલા જે પ્રકારો છે લસા અને ગુસાની અંદર પૂછાય છે એ આપણે કવર કરીશું। તો શરૂઆત કરીએ છીએ, એમાં સૌથી પહેલા જ પ્રકાર નંબર 5 જોઈશું, જેની અંદર લસા, ગુસા અને બે સંખ્યા વચ્ચેનો સંબંધ આપેલો છે। તમને એક્ઝામ્પલની અંદર આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ જાય કે બે સંખ્યા છે, એમાંથી એક સંખ્યા આ છે અને બીજી સંખ્યા આ છે, એનો ગુસા આ છે તો લસા તમે શોધો। મતલબ કે એ ચાર વસ્તુ છે, એક લસા છે, એક ગુસા છે અને બે સંખ્યાઓ છે। આ ચારમાંથી ગમે તે ત્રણ વસ્તુ તમને આપેલી હોય અને એક વસ્તુ શોધવાની તમને કહે તો આવડે કે નહીં? તો આવડે। તો સૌથી પહેલા આ સૂત્ર યાદ રાખી લેવાનું છે કે લસા ગુણ્યા ગુસા ઇઝ ઇક્વલ ટુ સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2। તો બે સંખ્યાઓનો ગુણાકાર એ એમના લસા અને ગુસાના ગુણાકાર બરાબર હોય। ફરીથી રિપીટ કરું છું, કોઈ પણ બે સંખ્યા છે એમનો ગુણાકાર એ એમના લસા અને ગુસાના બરાબર હોય છે। ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખવાની। તો આમાંથી સિમ્પલ ત્રણ વસ્તુ આપેલી હોય, એક વસ્તુ શોધવાની કે જેમ કે પહેલો એક્ઝામ્પલ તમે જુઓ કે બે સંખ્યાનો ગુસા 18 છે અને લસા 360 છે। તો જો એમાંથી એક સંખ્યા 72 હોય તો બીજી સંખ્યા તમારે શોધવાની છે। તો સૂત્ર શું કહે છે? એક વખત લખીશ, લસા ગુણ્યા ગુસા ઇઝ ઇક્વલ ટુ સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2। ક્લિયર? ચલો, લસા કેટલો આપેલો છે? તો લસા 360 આપેલો છે। ગુસા કેટલો આપેલો છે? તો ગુસા તમને 18 આપેલો છે। સંખ્યા 1 તમને 72 આપેલી છે અને સંખ્યા 2 છે એ તમારે શોધવાની છે। તો સંખ્યા 2 ને તમારે શું બનાવી દેવાના? કરતા બનાવી દો। તો સંખ્યા 2 ને તમે કરતા બનાવો તો 360 ગુણ્યા 18 ભાગ્યા શું થઈ જશે? 72 થઈ જશે। તો ધીમે ધીમે તમારે સિમ્પલ છેદ ઉડાડવાના છે। કદાચ તમને કહેવાય કે બહુ મોટા લેવલે ના આવડે તો સિમ્પલ તમે નાનાથી પણ શરૂઆત કરી શકો છો। ચલો, તો અહીંયાથી વાત કરીએ 9, તો 9 દુ 18 થાય અને 8 9 72 થાય। ઓકે, 9 દુ 18 થાય અને 8 9 72 થાય। ચલો, હવે અહીંયા 8 છે તો 8 તમે 360 ને ભાગો તો આન્સર આવે 45। શું આવે? 45। 45 ઈઠા 360 થાય। તો વધ્યું શું તમારા જોડે? 45 વધ્યા અને 2 વધ્યા, તો 45 દુ તમારો આન્સર આવી જશે 90। તો સંખ્યા 2 તમારી કઈ હશે? તો સંખ્યા 2 તમારી 90 હશે। ક્લિયર? તો 90 તમારો ફાઇનલ આન્સર આવી ગયો। ચલો, હજુ આપણે થોડા આ પ્રકારના એક્ઝામ્પલ જોઈએ। બીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ, બે સંખ્યાનો ગુસા 11 છે, એક સંખ્યા 275 છે, બીજી સંખ્યા 308 છે, તો એમનો લસા તમારે શોધવાનો છે। તો ચલો, લસા શોધવાનો છે તો લસાને આપણે એમના એમ રાખીશું, ગુણ્યા ગુસા, તો ગુસા કેટલો છે? તમારો 11 છે, ઇઝ ઇક્વલ ટુ સંખ્યા 1, સંખ્યા 1 275 છે અને સંખ્યા 2 તમારી 308 છે। ચલો, લસાને હું શું બનાવી દઉં છું? કરતા બનાવી દઉં છું। તો 275 ગુણ્યા 308 ભાગ્યા શું થઈ જશે? 11 થઈ જશે। ચલો, 11 થી તમે ભાગ ચલાવશો 275 તો આન્સર આવશે તમારો 25। 25 ગુણ્યા 11 કરો તો 275 થાય। તો હવે શું કરવાનું છે? 308 અને 25 નો ગુણાકાર કરવાનો છે। તો 308 ગુણ્યા 25 કરશો તો તમારો આન્સર આવશે 7700, એટલે કે 7700 તમારો આન્સર આવશે। તો આ તમારો શું આવી ગયો? લસા તમારો આવી ગયો। તો સિમ્પલ છે, આ કહેવાય કે આ ટાઈપના એક્ઝામ્પલ છે એ સૂત્રો બેઝ છે કે લસા ગુણ્યા ગુસા ઇઝ ઇક્વલ ટુ સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2। ચલો, હવે આપણે થોડું થોડું ટ્વિસ્ટ લાવતા જઈએ।
હવે થોડું વોર્મઅપ થઈ ગયું છે, તો આપણે આ જ પ્રકારના એક્ઝામ્પલની અંદર કઈ રીતના ટ્વિસ્ટ કરીને એક્ઝામ્પલ પૂછાઈ જાય એ પણ આપણે જોઈશું. ચલો હજુ આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. બે સંખ્યાનો લસા અને ગુસા અનુક્રમે 496 અને 4 છે. જો એક સંખ્યા 124 હોય તો બીજી સંખ્યા તમારે શોધવાની છે. ફરીથી રિપીટ કરું છું, જો લસા અને ગુસા તમને આપી દીધો છે, એક સંખ્યા 124 છે તો બીજી સંખ્યા તમારે શોધવાની છે. ચલો તો ત્રીજા નંબરનો એક્ઝામ્પલની અંદર લસા છે 496, ગુસા છે તમારો 4, એક સંખ્યા 124 છે તો સંખ્યા 2 તમારે શોધવાની છે. તો સંખ્યા 2 ને તમે કરતા બનાવી દો. ઓકે, તો સંખ્યા 2 ને કરતા બનાવો તો 496 ગુણ્યા 4 ભાગ્યા 124 તમારો થઈ જશે. ચલો હવે 131 ચોગ શું થાય? 124 થાય. 31 ચોગ 124 થશે. તો ચલો 31 ચોગ 124 થાય તો 4 અહીંયા શું આવી જશે? 31 આવી જશે. અને 496 છે, 496 ને તમે 31 વડે ભાગશો તો તમારો આન્સર આવી જશે 16. શું આવી જશે? 16 આવી જશે. તો તમારો ફાઇનલ આન્સર 16 આવશે. હું તો મારી રીતના ગુણાકાર કરું જ છું, તમારે પણ તમારી રીતના જેટલું ફાવે એટલું નાનાથી શરૂઆત કરીને તમે ગુણાકાર કરી શકો છો. મે બી તમને આટલા મોટા ગુણાકાર ના આવડતા હોય, કારણ કે કદાચ મેં વૈદિક ગણિત હજુ ભણાવ્યું નથી, પણ વૈદિક ગણિત ભણાવીશ ત્યારે તમને થોડો આઈડિયા આવી જશે કે કઈ રીતના તમે મોટા એક્ઝામ્પલ છે, મોટા ગુણાકાર છે, તમે ઇઝીલી કરી શકો છો. એની અંદર હું તમને વિચારવાનું કઈ રીતના છે, બે ગુણાકાર આપેલા છે તો એની અંદર ગુણાકારની અંદર કઈ રીતના વિચારવાનું છે એ હું તમને ભણાવીશ. તો જ્યારે મેથ્સ પૂરું થશે, જનરલ સાયન્સ કરાવીશ, સાથે સાથે પેરેલલમાં તમને વૈદિક ગણિત પણ કરાવતો રહીશ. ક્લિયર? તો આન્સર શું આવી જશે? આની અંદર 16 આવી જશે. આની અંદર ગુણાકાર તમે ચેક કરી લેજો એક વખત. ઓકે, ખાસ કરીને. ચલો વધીએ છીએ આગળ. ચોથા નંબરનો એક્ઝામ્પલ. બે સંખ્યાનો લસા તેના ગુસા કરતા 45 ગણો છે. તેમાંની એક સંખ્યા 125 હોય અને લસા અને ગુસાનો સરવાળો 1150 હોય તો બીજી સંખ્યા શોધો. મતલબ કે આની અંદર જ થોડું ટ્વિસ્ટ કરીને તમને પૂછ્યું છે. જો શું કીધું છે? લસા તેના ગુસા કરતા 45 ગણો છે. એટલે એક્ઝામ્પલ તરીકે ગુસા રાખી દઉં છું x. ગુસા હું x ધારી લઉં છું તો લસા છે એ એના ગુસા કરતા 45 ગણો છે. તો લસા એનો શું થઈ જશે? તો લસા 45 ગણો છે તો 45x થઈ જશે. પછી શું કીધું છે? તેમાંની એક સંખ્યા 125, એટલે કે સંખ્યા 1 એ 125 આપેલી છે તમને. લસા અને ગુસાનો સરવાળો તમને 1150 આપેલો છે. એટલે કે લસા પ્લસ ગુસા એ તમને કેટલો આપેલો છે? 1150 આપેલો છે. તો તમારે બીજી સંખ્યા છે એ શોધવાની છે. સૌથી પહેલા તમારે જો બીજી સંખ્યા શોધવાની હોય તો તમારે લસા અને ગુસાની જરૂર પડે. તો સૌથી પહેલા તમારે x શોધવો પડશે અને એ x મળશે જેનાથી તમને લસા અને ગુસાની કિંમત શું હશે એ તમને મળશે. ચલો લસા કેટલો છે? તો લસા તમારો 45x છે, ગુસા તમારો x છે, ઇઝ ઇક્વલ ટુ તમને 1150 આપેલું છે. તો 46x ઇઝ ઇક્વલ ટુ 1150. તો x બરાબર શું થશે? 1150 ભાગ્યા 46. તો 46 તમે ભાગ ચલાવશો તો આન્સર આવી જશે તમારો 25. શું આવી જશે? 25. તો x બરાબર તમારો 25, 25 આન્સર આવી ગયો. x 25 આવે એનો મતલબ શું? તો તમારો ગુસા છે એ તમારો 25 આવી ગયો. ઓકે, અને લસા શું થશે? તો 45 ગુણ્યા 25 કરવા પડશે. તો 45 ગુણ્યા 25 કરશો તો આન્સર આવશે 1125. શું આવશે? 1125 આવશે. તો ગુસા તમારો 25 છે, લસા તમારો 1125 છે, સંખ્યા 1 તમારી 125 છે. તો સિમ્પલ છે કે હવે તમને સંખ્યા 2 મળી જશે સૂત્રના આધારે. ચલો તો હું ડાયરેક્ટ લખી દઉં છું બીજી સંખ્યા, એટલે કે સંખ્યા 2 તમારે શોધવાની છે. તો સંખ્યા 2 બરાબર શું થશે? લસા ગુણ્યા ગુસા, એટલે કે 1125 ગુણ્યા શું થશે? 25 ભાગ્યા શું થઈ જશે? 125 થઈ જશે. ચલો તો તમે ભાગ ચલાવો તો 25 પંચા 125 થાય અને 5 તમે ભાગ ચલાવો તો 225. ઓકે, ગુણ્યા 5 કરો તો 1125 થશે. તો તમારો ફાઇનલ આન્સર આવી જશે 225. ઓકે, તો તમારી સંખ્યા 2 શું આવી ગઈ? 225 આવી ગઈ. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. 5મા નંબરનો એક્ઝામ્પલ જો. બે સંખ્યાનો લસા તેના ગુસા કરતા
બે સંખ્યાનો લસા તેના લસા અને હશે. ઓકે, લસા અને ગુસા ઓકે 495 અને 5 છે. 495 અને 5 છે. તે બે સંખ્યાનો સરવાળો 100 હોય તો તે બે સંખ્યાની બાદબાકી તમારે શોધવાની છે. જો શું કીધું છે, બે સંખ્યાનો લસા અને ગુસા છે એ અનુક્રમે 495 અને 5 તમને આપેલો છે. તે બે સંખ્યાનો સરવાળો 100 છે તો તે બે સંખ્યાની બાદબાકી તમારે શોધવાની છે. સૌથી પહેલા હું શું કરીશ તો એ બે સંખ્યાઓ છે એને મારે ધારવી પડશે. ચલો, તો ધારો કે સંખ્યા 1, ધારો કે પ્રથમ સંખ્યા અથવા તો સંખ્યા 1 છે એને હું x ધારી દઉં છું. હવે તમને શું કીધું છે કે બે સંખ્યાનો સરવાળો છે એ 100 આપેલો છે. હવે બે સંખ્યાનો સરવાળો 100 આપેલો છે એટલે કે સમજી લો x ઓકે, અને બીજી સંખ્યા છે સંખ્યા 2 ઓકે, એ તમને બંનેનો સરવાળો છે તમને 100 આપેલો છે. તો એકને હું x ધારું તો બીજાને હું 100 - x ધારી શકું છું. તો બીજી સંખ્યા શું થશે, 100 - x થઈ જશે. ખ્યાલ આવે છે? સિમ્પલ છે કે સંખ્યા 1 છે અને સંખ્યા 2 છે એનો સરવાળો તમને 100 આપેલો છે તો એકને હું x ધારી દઉં છું તો બીજું શું થશે, તો બીજું છે એ 100 - x થઈ જશે. ક્લિયર? ચલો, તો બે સંખ્યાઓ મેં ધારી દીધી. હવે આપણું સૂત્ર છે એ સૂત્રની અંદર લખીએ તો લસા ગુણ્યા ગુસા ઇઝ ઇક્વલ ટુ સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2. ચલો, લસા અને ગુસા તમને આપેલા છે તો લસા તમને 495 આપેલો છે અને ગુસા તમને 5 આપેલો છે. સંખ્યા 1 તમને x આપેલી છે અને સંખ્યા 2 તમને 100 - x આપેલી છે. ચલો, 495 ગુણ્યા તમે 5 કરી દો તો તમારો આન્સર આવે 2475. શું આવશે? 2475 આવશે. ચલો, આ x ની અંદર આપશો તો શું આવશે, 100x થઈ જશે માઇનસ શું થઈ જશે, x² થઈ જશે. ચલો, હવે 2475 છે એને તમે આ સાઈડ જવાવી દો તો અહીંયા શું થઈ જશે, x² માઇનસ 100x ઓકે માઇનસ શું થઈ જશે, x² માઇનસ 100x પ્લસ 2475. શું કર્યું આપણે, આ માઇનસ x² છે એને આ બાજુ જવા દીધા તો પ્લસ x² થઈ ગયા. 100x પ્લસ હતા એને તમે આ બાજુ જવા દીધા તો શું થઈ ગયા, માઇનસ થઈ ગયા. તો સાહેબ આ શું બન્યું, આને કહેવામાં આવે છે દ્વિઘાત સમીકરણ અથવા તો તમે સુરેખ સમીકરણ કહી શકો છો. હજુ ચેપ્ટર ચલાવવાનું બાકી છે એટલે મે બી અમુક લોકોને ખબર નહીં હોય તો આ જે સમીકરણ બન્યું છે એને દ્વિઘાત સમીકરણ અથવા તો સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. જ્યારે હું ચેપ્ટર ચલાવીશ ત્યારે કહીશ. હવે આવું જ્યારે બને છે સમીકરણ ત્યારે તમારે એવી બે સંખ્યા શોધવાની જેનો સરવાળો છે એ -100 થવો જોઈએ અને ગુણાકાર છે એ 2475 થવો જોઈએ. તો એવી બે સંખ્યાઓ કઈ છે, તો એવી બે સંખ્યાઓ છે 45 અને 55. તો 45 - 45x માઇનસ 55x કરો તો -45x અને -55x કરો તો એ શું થઈ જાય, 100x થઈ જાય. યસ કે નો? પ્લસ 2475 આપણે એમના એમ રાખીશું ઇઝ ઇક્વલ ટુ 0. આ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે કે 45 ગુણ્યા 55 કરશો તો તમને 2475 આન્સર મળશે. ક્લિયર? તો એ પણ ચેક કરવું હોય તો કરી લેજો. મતલબ કે આપણે વચ્ચે બે એવી સંખ્યા શોધવાની જેનો ગુણાકાર 2475 થતો હોય અને સરવાળો કે બાદબાકી કરી દો તો અહીંયા 100x તમારો આવતો હોય. ક્લિયર? ચલો, હવે શું કરીશું તો હવે શું કરીશું, સૌથી પહેલા આમાંથી તમે શું બાદ નાખશો, શું કાઢી નાખશો, તો આ પહેલામાંથી તમે x કોમન કાઢી નાખો તો એ શું થઈ જાય, x - 45 થઈ જાય. અને અહીંયાથી તમે 55 કોમન કાઢી નાખો, 55 કોમન તો અહીંયા શું થઈ જશે, તો અહીંયા પણ આ માઇનસ છે, આ માઇનસ તમે અંદર આપી દો. ઓકે, આ માઇનસ છે, આ માઇનસને તમે અંદર આપી દો તો અહીંયા પણ શું થઈ જશે, x - 45 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 0. તો x - 45, જો આમાંથી શું કાઢ્યા, આમાંથી 55 કોમન કાઢ્યા તો આમાંથી તમે 55 કોમન કાઢી નાખો તો 55 અને અહીંયા x વધશે અને અહીંયા 45 વધશે. તો અહીંયા શું થઈ ગયું, x બરાબર 45 થઈ ગયું. ઓકે, અને બીજું શું થઈ ગયું, x બરાબર તમારું 55 થઈ ગયું. ક્લિયર? તો અહીંયા તમને બે આન્સર મળે, x બરાબર 45 અને x બરાબર 55. એટલે કે આ બે સંખ્યાઓ તમને મળી, પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા તમને મળી જાય. હવે તમને શું કીધું છે કે એ બે સંખ્યાની બાદબાકી તમારે શોધવાની છે. તો સિમ્પલ 55 - 45 કરી દો તો આન્સર તમારો શું આવી જશે, 10 આવશે. તો 10 તમારો ફાઇનલ આન્સર થશે. મને ખબર છે કે અમુક લોકોને આ એક્ઝામ્પલની અંદર ખબર નહીં પડી હોય. કેમ?
કારણ કે એ લોકોએ દ્વિઘાત સમીકરણ વાળું ચેપ્ટર નથી ભણ્યા. ઇવન મેં પહેલા પણ જ્યારે લાઈવ ક્લાસીસ લીધા હતા એની અંદર પણ દ્વિઘાત સમીકરણ વાળું ચેપ્ટર ચલાવ્યું હતું નહીં. તો જે કહેવાય કે કોમર્સ વાળા હશે તો એમને થોડી પણ ખબર પડી હશે, પરંતુ જે આર્ટ્સ ને બેકગ્રાઉન્ડ ધરાવે છે, આર્ટ્સનું બેકગ્રાઉન્ડ, એમને તો આની અંદર ટપ્પો જ નહીં પડ્યો, મને ખબર છે. તો આને શું કહેવાય? દ્વિઘાત સમીકરણ કહેવામાં આવે. તો વાંધો નહીં, જો આ એક કહેવાય કે રેર કેસની અંદર પૂછાય એવો દાખલો છે. તો બાકી આને જવા દઈએ છે. જ્યારે દ્વિઘાત સમીકરણ હું ચેપ્ટર ચલાવીશ ત્યારે આને હું પ્રોપરલી સમજાવીશ કે કઈ રીતના આ ફંક્શન કરે છે. ચલો વધીએ છીએ આગળ. 6 નંબરનું એક્ઝામ્પલ જુઓ. બે સંખ્યાનો લસા તેના ગુસા કરતા 12 ગણો છે. જો લસા અને ગુસાનો સરવાળો 403 હોય તથા એક સંખ્યા 93 હોય તો બીજી સંખ્યા તમારે શોધવાની છે. હવે તમને શું કીધું છે કે બે સંખ્યાનો લસા તેના ગુસા કરતા 12 ગણો છે. તો હું સમજી લો ગુસા છે એને હું ધારી દઉં છું x. તો લસા મારો શું થઈ જશે? તો લસા છે એ મારો થઈ જશે 12x, કારણ કે લસા છે એના ગુસા કરતા 12 ગણો છે. તમને શું કીધું છે પછી આગળ? લસા અને ગુસાનો સરવાળો 403 આપેલો છે, એટલે કે લસા પ્લસ ગુસા, ઓકે, આનો સરવાળો તમને આપેલો છે 403. એક સંખ્યા 93 છે તો બીજી સંખ્યા શોધવાની છે. સિમ્પલ આગળ કર્યો એ જ રીતના છે. ચલો તો આ x આપેલો છે, આ 12x આપેલો છે, ઇઝ ઇક્વલ ટુ 403. ચલો તો અહીંયા શું થઈ જશે? 13x. 13x બરાબર 403. તો x બરાબર શું થશે? 403 ભાગ્યા 13 થઈ જશે. તો 403 ને તમે 13 વડે ભાગશો તો x તમારો મળશે 31. ઓકે, 31 ગુણ્યા 13 કરો તો તમને 403 મળે. તો x તમારો 31 મળી ગયો, એનો મતલબ તમારો ગુસા છે એ તમારો 31 થઈ ગયો. ચલો તો લસા શું થઈ જશે? તો લસા તમારો 12 ગુણ્યા x છે, એટલે 12 ગુણ્યા 31. તો 12 ગુણ્યા તમે 31 કરો તો આન્સર શું આવશે? તો આન્સર આવશે 372. તો તમારો લસા થઈ ગયો 372. ચલો હવે તમને શું શોધવાનું છે? સંખ્યા 2 શોધવાની છે. તો હું ડાયરેક્ટ લખું છું સંખ્યા 2 બરાબર લસા ગુણ્યા ગુસા, એટલે કે 31 ગુણ્યા 372 ભાગ્યા શું આવશે? તો ભાગ્યા આવશે સંખ્યા 1. સંખ્યા 1 તમને કેટલી આપેલી છે? 93 આપેલી છે. તો 93 હું લખી દઈશ. ચલો હવે હું 3 વડે ભાગ ચલાવું. 3 વડે ભાગ ચાલશે તો 3 તરી 9 થાય. ઓકે, 3 તરી 9 થાય અને 3 એકા 3 થાય. અહીંયા તમે 3 વડે ભાગ ચલાવો તો 3 એકા 3, પછી 3 દૂ 6 ભાગ ચાલશે અને નીચે 1 વધ્યો તો 3 ચોક 12 ભાગ ચાલશે. ક્લિયર? તો અહીંયા શું આવી ગયું? 31 આવી ગયું. ઓકે, અને અહીંયા આવી ગયું તમારું 124. તો 31 તમારા ઉડી જશે. તો અહીંયા વધ્યું શું? 124. તો તમારી સંખ્યા 2 શું થઈ જશે? 124 થઈ જશે. તો તમારો ફાઇનલ આન્સર ઓકે 124 તમારો આવશે. ક્લિયર? ચલો ઓકે, તો આઈ હોપ સો 6 એક્ઝામ્પલની અંદર તમારો આ જે સૂત્રવાળા દાખલા છે એ ક્લિયર થઈ ગયા હશે. ટૂંકમાં એક સૂત્ર છે લસા ગુણ્યા ગુસા ઇઝ ઇક્વલ ટુ સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2. આ તમારે એપ્લાય કરવાનું. ઓકે, જ્યારે પણ તમને આપેલું હોય રકમની અંદર ગુસા અને લસા આપેલું હોય, સંખ્યા 1 આપેલી હોય, સંખ્યા 2 મારી શોધવાની હોય, કાં તો સંખ્યા 1 અને 2 આપેલી હોય, લસા આપેલો હોય, ગુસા શોધવાનો હોય, કાં તો સંખ્યા 1 સંખ્યા 2 આપેલી હોય, ગુસા આપેલો હોય, લસા શોધવાનો હોય. તો આ ટાઈપના એક્ઝામ્પલ છે, એની અંદરથી તમે આ સૂત્રનો ઉપયોગ કરીને આ ટાઈપના એક્ઝામ્પલ તમે ગણી શકો છો. ચલો વધીએ છીએ હવે પ્રકાર નંબર 6, મોસ્ટ આઈએમપી ઘાતવાળા દાખલા. એના લસા અને ગુસા કઈ રીતના શોધાય? હવે જો એક્ઝામ્પલની અંદર મતલબ કે એક્ઝામની અંદર તમે જોશો ને તો સૌથી વધારે તમને આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાશે. લસા અને ગુસામાંથી ઘાતવાળા એક્ઝામ્પલ બહુ પૂછાય છે. તો બસ આ તો બહુ જ સિમ્પલ છે. જો તમારે સિમ્પલ એટલું યાદ રાખવાનું કે ગુસાની અંદર શું કરવાનું? નાનામાં નાની ઘાત લેવાની અને બધાની અંદર કોમન હોય એવી જ વસ્તુ લેવાની. ફરીથી રિપીટ કરું છું, નાનામાં નાની ઘાત શોધવાની અને બધાની અંદર કોમન હોય, બધાની અંદર કોમન વસ્તુ હોય એ જ લેવાની. જ્યારે લસાની અંદર શું કરવાનું? મોટામાં મોટી ઘાત લેવાની અને બાકી જે વધે ઘટેલું છે મતલબ કે કોમન ને એના સિવાયનું પણ બધું તમારે લઈ લેવાનું. ઓકે, જ્યારે એક્ઝામ્પલ કરાવીશ એટલે તમને આ વસ્તુ શું કહેવા માંગે છે એ તમને ખ્યાલ આવશે. જેમ કે તમને અહીંયા આપેલો છે a બરાબર 3/4 ઘાત ગુણ્યા 2/3 ઘાત ગુણ્યા 7, b બરાબર 3/2 ઘાત ગુણ્યા 2 ગુણ્યા 7 સ્ક્વેર. તો આનો લસા અને ગુસા તમારે શોધવાનો છે. ઓકે, સૌથી પહેલા વાત કરીએ લસા. તો લસાનો મતલબ શું થાય? મોટામાં મોટી ઘાત લેવાની અને બાકીનું બધું જ તમારે લઈ લેવાનું. ચલો
હવે મને એમ કહો કે આ બંનેની અંદર 3 ની 4 ઘાત છે અને આની અંદર 3 ની 2 ઘાત છે, તો આમાં મોટામાં મોટી ઘાત કઈ? તો તમે તરત કહેશો કે સાહેબ 3 ની 4 ઘાત, તો આન્સર અહીંયા આમાં 3 ની 4 ઘાત લખીશું. ગુણ્યા 2 ની વાત કરીએ તો આમાં 2 ની 3 ઘાત છે અને આમાં 2 છે, તો આમાં મોટી ઘાત કઈ? તો કયા? 2 ની 3 ઘાત, તો 2 ની આપણે 3 ઘાત લઈશું. અને અહીંયા 7 ની વાત કરીએ તો અહીંયા 7 છે અને અહીંયા 7 નો વર્ગ છે, તો મોટી ઘાત કઈ? તો 7 નો વર્ગ, તો 7 નો વર્ગ લઈ લેવાનો. આ તમારો થઈ ગયો લસા. તો લસાની અંદર એટલું યાદ રાખવાનું કે મોટામાં મોટી ઘાત વાળું લખી દેવાનું અને એના સિવાય બાકી વધેલું હોય એ પણ લખવાનું, પણ આમાં કોઈ બાકી વધેલું નથી, 3 3 આંકડા આવી જાય છે તો ઇટ્સ ઓકે છે. બાકી વધેલું હોય એ પણ આની અંદર લઈ લેવાનું હોય, જે આપણે બીજું એક્ઝામ્પલ આવશે એની અંદર જોઈશું. હવે વાત કરીએ ગુસા. ગુસાની અંદર શું કરવાનું? 3 3 ની અંદર કોમન હોય અને નાનામાં નાની ઘાત. ચલો મને એમ કહો કે 3 છે, અહીંયા 3 ની 4 ઘાત છે, તો બી ની અંદર પણ 3 ની 4 ઘાત છે, તો કે હા, એટલે કે આ બંનેની અંદર આ 3 ની ઘાત છે એ કોમન છે. તો આમાં નાનામાં નાની ઘાત કઈ છે? 3 નો વર્ગ છે, તો 3 નો વર્ગ લઈશું. ઓકે, પછી 2 બંનેમાં કોમન છે, 2 ની નાનામાં નાની ઘાત કઈ છે? તો 2 છે. ઓકે, તો આપણે 2 લઈ લઈશું. અને અહીંયા 7 છે અને અહીંયા 7 નો વર્ગ છે, તો નાનામાં નાની ઘાત કઈ છે? 7 છે, તો અહીંયા લઈ લઈશું 7. ક્લિયર? તો આ તમારો શું થઈ ગયો? ગુસા થઈ ગયો. તો ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે લસાની અંદર મોટામાં મોટી ઘાત લેવાની અને બાકીનું બધું લઈ લેવાનું. બાકીનું બધું શું છે એ હું તમને કહું છું નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર. અને ગુસાની અંદર શું કરવાનું? નાનામાં નાની ઘાત લેવાની અને બંનેમાં કોમન હોય એવી જ વસ્તુ. જેમ કે આ બંનેની અંદર 3 2 અને 7 કોમન હતા ત્રણેયની અંદર. ઓકે, એટલા માટે આપણે ગુસાની અંદર 3 3 લીધું. બાકી સમજી લો કે બી ની અંદર આ 7 વાળું છે જ નહીં, પોર્શન નથી, તો ખાલી આપણે આ બે વસ્તુ જ લત, આ બે વસ્તુ જોત, આ 7 ને ઇગ્નોર કરત, કારણ કે 7 છે એ બી ની અંદર ન હતો. ક્લિયર? ચલો, તો એ રીતના આપણે જોવાનું છે. ચલો આપણે હજુ ઘણા એક્ઝામ્પલ કરાવીએ જેથી તમને આઈડિયા આવી જશે. ચલો બીજું એક્ઝામ્પલ જુઓ. P બરાબર 3 ગુણ્યા 5 ની 4 ગુણ્યા 2 ની 3 ગુણ્યા 7, Q બરાબર 7 ગુણ્યા 5 ગુણ્યા 3 નો 3 અને R બરાબર 2 ની 4 ગુણ્યા 3 નો 5. આનો લસા અને ગુસા તમારે શોધવાનો છે. સૌથી પહેલા વાત કરીએ લસા. ચલો, તો લસાની વાત કરીએ તો 3 3 ની અંદર સૌથી પહેલા 3 પકડો. ચલો, તો આની અંદર 3 છે, પછી આની અંદર 3 ની 3 છે અને આની અંદર 3 ની 5 છે. તો આમાંથી સૌથી મોટી ઘાત કઈ? તો તમે તરત કહેશો કે સાહેબ 3 ની 5 ઘાત. તો ચલો 3 ની 5 એટલે કે મોટામાં મોટી ઘાત તમે લઈ લો. હવે વાત કરીએ 5 ની. તો આની અંદર 5 ની 4 છે, આની અંદર 5 છે અને આની અંદર તો 5 છે જ નહીં, તો કઈ વાંધો નહીં આમાં, કારણ કે બધું લઈ લેવાનું, ભલે કોમન ના હોય આમાં લેવાનું. તો બોલો 5 ની 4 અને 5 માં સૌથી મોટી ઘાત કઈ? 5 ની 4, તો આપણે 5 ની 4 લઈ લઈશું. ચલો હવે 2 ની વાત કરીએ તો આની અંદર 2 ની 3 છે, Q ની અંદર 2 છે જ નહીં, R ની અંદર 2 ની 4 છે, તો 2 ની 3 અને 2 ની 4 માં મોટી કઈ? તો 2 ની 4, તો આપણે 2 ની 4 લઈ લઈશું. એના પછી 7 ની વાત કરીએ તો અહીંયા 7 છે અને અહીંયા પણ 7 છે, તો સિમ્પલ છે, આપણે 7 લઈ લઈશું. તો તમે જોશો કે બધી સંખ્યાઓ આની અંદર આવી ગઈ. તો આ શું બની ગયો? આ બની ગયો આપણો લસા. ક્લિયર? ચલો હવે વાત કરીએ ગુસા. ગુસાની અંદર શું કરવાનું? સૌથી નાની ઘાત લેવાની અને 3 3 માં કોમન હોય એવી જ વસ્તુ તમારે પકડવાની. ચલો 3 ની વાત કરીએ તો 3 બધાની અંદર કોમન છે, તો કે આ P ની અંદર 3 છે, Q ની અંદર પણ 3 છે અને R ની અંદર પણ 3 છે. તો મને એમ કહો કે સૌથી નાની ઘાત કઈ? તો તમે તરત કહેશો કે સાહેબ 3. ઓકે, 3 છે એ સૌથી નાની ઘાત છે. ચલો એના પછી 5 ની વાત કરીએ તો 5 છે ને એ P અને Q ની અંદર છે પણ R ની અંદર નથી. તો ગુસાની અંદર આપણે 5 ને નહીં લઈએ. કેમ? કારણ કે 3 3 ની અંદર કોમન હોય એવા જ સંખ્યા તમારે પકડવાના છે, તો આની અંદર આપણે 5 ને પકડીશું નહીં. ક્લિયર? ચલો તો પછી 2 ની વાત કરીએ કે 2 છે એ બધાની અંદર કોમન છે, તો 2 છે ને એ તમે જોશો તો P ની અંદર છે, Q ની અંદર નથી અને R ની અંદર છે, એનો મતલબ Q ની અંદર નથી, તો આપણે આને પણ લઈશું નહીં. પછી વાત કરીએ 7 ની. તો 7 3 3 માં છે, તો P અને Q માં છે પણ R માં નથી, તો આપણો ગુસા શું આવી જશે? તો ગુસા માત્ર ને માત્ર 3 આવી જશે. તો અહીંયાથી તમારો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો હશે. તો લસા એટલે મોટામાં મોટી ઘાત અને બાકીનું બધું કોમન ના હોય 3 3 ની અંદર તો પણ આપણે કવર કરી લેવાનું. જ્યારે ગુસાની અંદર નાનામાં નાની ઘાત લેવાની પ્લસ 3 3 માં કોમન હોય એવી જ વસ્તુ તમારે લેવાની. તો આ આવી જશે તમારો ફાઇનલ આન્સર. ચલો હજુ પ્રેક્ટિસ કરીએ. એ બરાબર શું છે? 3x નો સ્ક્વેર. તો તમે આ રીતના છૂટું પાડી દો, 3 ગુણ્યા x કરી દો.
બી બરાબર 6x છે તો 6 ના પણ તમારે ભાગલા પાડવા હોય તો આ રીતના પાડી દો 2 ગુણ્યા 3 ગુણ્યા x. ઓકે, 6 ના તમે કહો તો 2 તરી 6 લખી શકાય. અને સી બરાબર શું છે 2x ક્યુબ. ઓકે, તો 2 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x. ચલો, તો આનો તમારે લસા અને ગુસા શોધવાનો છે. ચલો, સૌથી પહેલા આપણે વાત કરીએ લસા. લસાની અંદર વાત કરીએ તો સૌથી પહેલા ઓકે 3 છે તો અહીંયા 3 છે, અહીંયા પણ 3 છે તો સૌથી પહેલા 3 લખી દઈશું. 2 ની વાત કરીએ તો 2 પણ છે તો 2 લખી દઈશું. ઓકે, હવે x ની વાત કરીએ તો x ની મોટામાં મોટી ઘાત કઈ છે? તો અહીંયા જો 3x છે, અહીંયા 1x છે અને અહીંયા 3x છે, મતલબ કે x નો ક્યુબ. ઓકે, એ મોટામાં મોટી ઘાત છે તો આનો ગુણાકાર કરી દો પાછો તો 6x ક્યુબ તમારો ફાઇનલ આન્સર આવી જશે. હવે વાત કરીએ ગુસા. ગુસા એટલે શું? 3 3 ની અંદર કોમન હોય એવી સંખ્યા. ચલો, તો 3 છે એ 3 3 માં કોમન છે તો કે ના, કારણ કે સી ની અંદર 3 નથી. 2 ની વાત કરીએ તો 2 છે એ એની અંદર નથી. x ની વાત કરીએ તો x છે એ 3 3 ની અંદર કોમન છે તો એમાં નાનામાં નાની ઘાત કઈ છે? 1 છે, એટલે કે x તમારો આન્સર આવશે. તો ગુસા તમારો x આવ્યો, લસા તમારો 6x ક્યુબ આવ્યો. ચલો વધીએ આગળ. ચોથો એક્ઝામ્પલ જુઓ. a બરાબર 2 ની 2 ગુણ્યા 3 ની 3 ગુણ્યા 5 ની 5. b બરાબર 2 ની 3 ગુણ્યા 3 ની 2 ગુણ્યા 5 ની 2 ગુણ્યા 7. અને c બરાબર 2 ની 4 ગુણ્યા 3 ની 4 ગુણ્યા 7 નો સ્ક્વેર ગુણ્યા 11. તો આનો લસા અને ગુસા તમારે શોધવાનો છે. સૌથી પહેલા આપણે વાત કરીએ લસા. તો લસાની વાત કરીએ તો 2 ની વાત કરીએ તો 2 ની ઘાત તમે ચેક કરો, સૌથી મોટી કઈ છે? 2 ની 4 છે, લખી દીધું. 3 ની વાત કરીએ તો અહીંયા 3 નો ક્યુબ છે, અહીંયા 3 નો સ્ક્વેર છે અને અહીંયા 3 ની 4 છે તો મોટી ઘાત કઈ છે? 3 ની 4 છે તો 3 ની 4 લખી દીધી. 5 ની વાત કરીએ તો અહીંયા 5 નો 5 ઘાત છે, અહીંયા 5 નો સ્ક્વેર છે, અહીંયા 5 છે જ નહીં. ચલો, તો 5 ની 5 મોટામાં મોટી ઘાત છે, લખી દીધી. હવે વધીશું તો આમાં 7 વધ્યો છે તો અહીંયા 7 છે અને અહીંયા 7 નો સ્ક્વેર છે તો આપણે શું લઈશું? 7 નો સ્ક્વેર લઈ લઈશું. હજુ એક સંખ્યા વધી છે 11 તો 11 ને પણ આપણે લઈ લઈશું, કારણ કે લસા છે એનું દિલ બહુ મોટું છે. ઓકે, કોમન ના હોય, વધારાનું હોય એને પણ અપનાવી લે છે. જ્યારે ગુસાની વાત કરીએ તો ગુસાની અંદર 3 3 ની અંદર કોમન હોવું જોઈએ અને નાનામાં નાની ઘાત હોવી જોઈએ. ચલો, તો 2 ની વાત કરીએ તો 2 3 3 ની અંદર છે તો કે હા, 2 ની 2 2 ની 3 અને 2 ની 4 તો નાનામાં નાની ઘાત 2 ની 2 છે તો 2 ની 2 લઈ લઈશું. 3 ની વાત કરીએ તો 3 છે એ પણ 3 ની અંદર કોમન છે, નાનામાં નાની ઘાત છે 3 નો સ્ક્વેર તો 3 નો સ્ક્વેર લઈ લઈશું. 5 ની વાત કરીએ તો 5 છે એ સી ની અંદર નથી. ઓકે, પછી વાત કરીએ 7 તો 7 એ એ ની અંદર નથી અને 11 છે એ એ અને બી ની અંદર નથી. એનો મતલબ શું? ગુસા તમારો કમ્પ્લીટ થઈ ગયો. ગુસા એટલે કે કોમન જ લેવાની અને સૌથી નાની ઘાત જ લેવાની. તો આ તમારો લસા થઈ જશે અને આ તમારો ગુસા થઈ જશે. ક્લિયર? ચલો વધીએ આગળ. ઓકે, ચલો, તો આઈ હોપ સો આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાશે તો તમને આવડશે. તો મેં 4 એક્ઝામ્પલ કરાવે, આઈ હોપ સો ઇનફ હશે. ઓકે, તો તમારે એટલું યાદ રાખવાનું કે ગુસા એટલે શું? તો ગુસા એટલે નાનામાં નાની ઘાત અને 3 3 કે 4 4 જેટલા પણ આપેલા હોય એક્ઝામ્પલ એની અંદર બધાની અંદર કોમન હોય એવી વસ્તુ પકડવાની. અને લસાની અંદર શું? મોટામાં મોટી ઘાત લેવાની અને બાકીનું બધું કોમન એવું જરૂરી નથી. ઓકે, એકની અંદર હોય તો પણ એને કવર તમારે કરી લેવાનું. મોટામાં મોટી ઘાત અને બાકીનું બધું. ઓકે, તો આ 2 વાક્યો તમારે યાદ રાખી લેવાના. તમારા આ ટાઈપના એક્ઝામ્પલ છે એ ક્લિયર થઈ જશે. ચલો હવે વધીએ છીએ આગળ. પ્રકાર નંબર 7 એ છે શબ્દોવાળા દાખલા. તમને લસાની અંદર શબ્દોવાળા એક્ઝામ્પલ પણ પૂછાય છે. જેમ કે તમને આવો ટાઈપનો એક્ઝામ્પલ પૂછાય, જો આની અંદર તમને ખબર ના પડે, તમે વાંચવાથી તમને ખબર ના પડે કે આ લસાનો એક્ઝામ્પલ છે, પણ યાદ રાખી લેવાનું કે અહીંયા શું કીધું છે? એક મંદિરમાં 5 બેલ છે, 5 ઘંટડીઓ છે, તે અનુક્રમે 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ 6 મિનિટ 10 મિનિટે વાગે છે. મતલબ કે જો 5 બેલ છે એમાંથી એક બેલ છે એ દર 2 મિનિટે વાગે છે, એક બેલ છે એ દર 3 મિનિટે વાગે છે, એક બેલ દર 4 મિનિટે વાગે છે, એક બેલ દર 6 મિનિટે વાગે છે અને જે 5મા નંબરની બેલ છે એ દર 10 મિનિટે વાગે છે. હવે તમને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે બધા બેલ એક સાથે ક્યારે વાગશે? મતલબ કે આની અંદર તમે લોજિક વિચારો કે આ બધા બેલ 2 મિનિટ વાળો જે વાગે છે દર 2 મિનિટે, 3 વાળો દર 3 મિનિટે વાગે છે, 4 વાળો દર 4 મિનિટે વાગે છે, 5 વાળો દર 6 વાળો દર 6 મિનિટે વાગે છે અને 10 વાળો દર 10 મિનિટે વાગે છે. તો એવો કયો ટાઈમ આવશે જે ટાઈમે આ જે 5 બેલ છે એ એક સાથે વાગશે?
તો એનો મતલબ શું કે તમારે કોઈ એવી સંખ્યા શોધવાની છે જેનાથી તમે એ સંખ્યાને 2, 3, 4, 6 અને 10 બધા વડે ભાગી શકો. એનો મતલબ શું, તમારે શું શોધવાનું, લસા શોધવાનો છે. મતલબ કે તમારે એવી કોઈ એક કિંમત શોધવાની છે અને એ કિંમતને 2, 3, 4, 6 અને 10 વડે ભાગી શકાય. તો એવી નાનામાં નાની તમારે કિંમત શોધવાની છે અને એ કિંમત તમને કઈ રીતના મળે, તો સિમ્પલ છે, એનો લસા લઈ લો તો તમને મળી જાય. તો અહીંયા શું કરી દઈશું, 2, 3, 4, 6 અને 10 નો તમારે લસા લઈ લેવાનો થશે. ચલો, તો 2, 4, 6 પછી 2, 3, 4, 6 અને 10. ક્લિયર? આનો તમારે લસા લેવાનો છે. ચલો, તો શરૂઆત કરીએ આપણે 2 થી શરૂઆત કરીશું. તો ચલો, 2 અહીંયા 1 આવી જશે, અહીંયા 3 આવશે, 2 દુ 4, 3 દુ 6 અને અહીંયા આવી જશે 5. ફરીથી 2 થી ભાગ ચાલશે તો 2, 1, 3, 1, 3 અને 5. ફરીથી ઓકે, ફરીથી 3 ભાગ ચાલશે તો 3, 1, 1, 1, 1 અને 5. અને છેલ્લે 5 થી ભાગ ચાલશે તો 5 થઈ જશે 1, 1, 1, 1, 1 અને 1. ક્લિયર? ચલો, આનો ગુણાકાર કરી દો તો 5 તરી 15, 15 દુ 30 અને 30 દુ 60. તો 60 મિનિટ, ઓકે, 60 મિનિટ એટલે કે 1 કલાક. 60 મિનિટનો મતલબ શું, 1 કલાક. જ્યારે 60 મિનિટ થશે ત્યારે 2, 3, 4, 6 અને 10 આ બધા બેલ, ઓકે, આ બધા બેલ છે એ એક સાથે વાગશે. ક્લિયર? એટલે કે દર 60 મિનિટે એટલે કે દર કલાકે આ બધા બેલ છે એ એક સાથે વાગી ઉઠશે. આ 60 નો મતલબ શું ખબર પડી તમને? મતલબ કે આપણે એવી નાનામાં નાની સંખ્યા શોધી જેને 2, 3, 4, 6 અને 10 ઓકે એનાથી ભાગી શકાય. ઘણી બધી સંખ્યાઓ છે જેને આ જે 5 સંખ્યા વડે ભાગી શકાય, પણ આપણે નાનામાં નાની સંખ્યા શોધી. તો 60 એ નાનામાં નાની સંખ્યા છે જેને તમે 2, 3, 4, 6 અને 10 વડે ભાગી શકો. તો આ બસ આપણે લસાની અંદર બીજું કંઈ જ નથી કરતા. તો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી, મતલબ કે આપણે એવો અવયવી શોધીએ છીએ જે લઘુત્તમ હોય, નાનામાં નાનો હોય અને આપેલી બધી સંખ્યાઓ એનાથી એ ભગાઈ જાય. ક્લિયર? તો આઈ હોપ સો આટલી સુધી ખબર પડી ગઈ હશે. તો આપણો જે પહેલો છે, બધા બેલ એક સાથે ક્યારે વાગશે, તો દર 60 મિનિટે અથવા તો દર કલાકે વાગશે. ચલો, હવે તમને એવું કીધું છે કે જો બેલ સવારે 10 વાગે વાગ્યો હોય એક સાથે, તો હવે કેટલા વાગે એક સાથે વાગશે? તો સિમ્પલ છે, તો દર કલાકે વાગે છે તો સવારે 10 વાગે વાગ્યો હોય તો બીજાનો આન્સર આવી જશે 11 વાગે. ઓકે, તો ફરીથી એ 11 વાગે વાગશે. તો બીજાનો આન્સર આવી ગયો. આ પહેલાનો આન્સર છે. ત્રીજો ક્વેશ્ચન તમને એવો પૂછ્યો છે કે 10 વાગે એક સાથે વાગ્યો હોય તો 2 અને 30 એટલે કે 2:30 વાગ્યા સુધી કેટલી વખત એક સાથે વાગશે? તો જો અહીંયા 10 વાગે વાગી ગયો છે. ઓકે, 10 થી 11, 11 થી 12, 12 થી 1, 1 થી 2 અને 2 થી 2:30. ક્લિયર? તો જો 10 થી 2:30 ની વચ્ચે તમને કીધું છે, 10 થી 2:30 ની વચ્ચે. જો ના દેખાતું હોય, મારા પાછળ આવી જતું હોય તો હું અહીંયા નીચે લખું છું, અહીંયા નીચે લખું છું જેથી તમને દેખાય. જો શું છે, તમને શું કીધું છે, 10 થી 2:30 વાગ્યાની વચ્ચે. તો અહીંયા 10 છે, પછી 11 આવશે, પછી 12 આવશે, પછી 1 વાગશે, પછી 2 વાગશે અને પછી 2:30 વાગશે. ક્લિયર? તો તમને 2:30 અને 10 ની વચ્ચે કીધું છે તો 11 વાગે વાગશે પહેલી વખત, પછી બીજી વખત 12 વાગે વાગશે, ત્રીજી વખત 1 વાગે વાગશે અને ચોથી વખત છે એ 2 વાગે વાગશે. તો કેટલી વખત વાગશે? તો 4 વખત વાગશે. તો 4 વખત તમારો આન્સર આવશે. યાદ રાખજો, 10 વાગે વાગશે, પણ તમને શું કીધું છે, 10 થી 2:30 ની વચ્ચે કીધું છે, 10 થી 2:30 ની વચ્ચે. તો 10 વાગે જે વાગે છે એ તમારે કન્સિડર નથી કરવાનું. 10 થી 2:30 ની વચ્ચે તો 11, 12, 1 અને 2 આ 4 વખત છે એ બેલ વાગશે. ક્લિયર? ચલો વધીએ આગળ. એક્ઝામ્પલ, બીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક લાઇટ દર 6 મિનિટે, લીલી લાઇટ છે એ દર 9 મિનિટે, પીળી લાઇટ એ દર 18 મિનિટે ઝબકે છે. અહીંયા લાલ છે, ઓકે, ટ્રાફિક સિગ્નલ ઉપર લાલ લાઇટ દર 6 મિનિટે ઝબકે છે, લીલી લાઇટ દર 9 મિનિટે ઝબકે છે, પીળી લાઇટ દર 18 મિનિટે ઝબકે છે. જો સવારે 9 વાગે 3 લાઇટો એક સાથે ઝબકી હોય તો બપોરે 3 વાગ્યા સુધી
કેટલી વખત એક સાથે ઝબકશે એવું તમને પૂછ્યું છે. હવે સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ ત્રણે ત્રણ લાઇટો છે એ એક સાથે કેટલા વાગે ઝબકે છે. ચલો તો એનાથી કઈ રીતના તમને મળશે, તો 6, 9 અને 18 નો તમે લસા લઈ લેશો ત્યારે. ચલો તો 6, 9 અને 18 એનો તમે જો લસા લઈ લો તો તમને જે સંખ્યા મળશે એટલા વાગે ત્રણે ત્રણ લાઇટો છે એટલી મિનિટે ત્રણે ત્રણ લાઇટો છે એ એક સાથે ઝબકતી હશે. ચલો તો સૌથી પહેલા 2 થી ભાગ ચલાવશું તો 2, 3, 9 અને અહીંયા 9 થઈ જશે. પછી હવે 3 થી ભાગ ચલાવીશું તો 1, 3 અને 3 થઈ જશે. અને ફરીથી 3 થી ભાગ ચલાવીશું તો 1, 1 અને 1 થઈ જશે. તો 3 તરી 9, 9 દુ 18. તો આન્સર શું આવી ગયો? 18 મિનિટ. તો એનો મતલબ શું કે દર 18 મિનિટે ત્રણે ત્રણ લાઇટો છે એ એક સાથે ઝબકે છે, દર 18 મિનિટે. હવે તમને શું કીધું છે કે સવારે 9 વાગે ત્રણે ત્રણ લાઇટો છે એ એક સાથે ઝબકી, સવારે 9 વાગે. તો બપોરે 3 વાગ્યા સુધીમાં કેટલી વાર એક સાથે ઝબકશે? ઓકે, એવું તમને પૂછ્યું છે. ચલો તો 9 થી 10, 10 થી 11, 11 થી 12, 12 થી 1, 1 થી 2 અને 2 થી 3. તો તમને એવું કીધું છે કે 9 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી કેટલી વખત એક સાથે ઝબકશે. સૌથી પહેલા આ કલાક ગણી લો કે આ કેટલા કલાક છે. તો આ 1 કલાક, આ 2 કલાક, આ 3 કલાક, આ 4 કલાક, આ 5 કલાક અને 6 કલાક. મતલબ કે 6 કલાકની અંદર આ ત્રણે ત્રણ લાઇટો છે એ કેટલી વખત ઝબકશે એવું તમને કીધું છે. તો 6 કલાક છે એને તમારે ઓબ્વિયસલી મિનિટની અંદર કન્વર્ટ કરવા પડશે. તો 6 કલાક ગુણ્યા 60 કરી દો તો 6 6 36 એટલે કે 360 મિનિટની અંદર કેટલી વખત ઝબકશે? તો દર 18 મિનિટે ઝબકે છે. તો સિમ્પલ 360 ભાગ્યા 18 કરી નાખો. ઓકે, કારણ કે 360 મિનિટ છે 6 કલાકની અંદર અને તમને કીધું છે કે ભાઈ 6 કલાકમાં કેટલી વખત ઝબકશે. તો 360 ભાગ્યા 18 મિનિટ કરી નાખો તો 18 તો 18 દુ શું થઈ જાય? 36 થઈ જાય. તો આન્સર આવી જશે 20. એનો મતલબ શું? 20 વખત ઝબકશે. ક્લિયર? તો આ ત્રણે ત્રણ લાઇટો 6 કલાક એટલે કે 9 થી 3 ની વચ્ચે 20 વખત ઝબકશે. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. એક લેમ્પ દર 15 મિનિટે ચાલુ થાય છે, બીજો લેમ્પ દર 40 મિનિટે ચાલુ થાય છે અને ત્રીજો લેમ્પ દર કલાકે ચાલુ થાય છે. જો ત્રણેય લેમ્પ સવારે 7 વાગે ચાલુ થાય તો ફરી કેટલા વાગે ચાલુ થશે એવું તમને પૂછ્યું છે. ચલો તો લેમ્પ એ 15 મિનિટે થાય છે, લેમ્પ બી એ 40 મિનિટે થાય છે અને લેમ્પ સી છે એ દર કલાકે એટલે કે 60 મિનિટે થાય છે. તો આપણે શું કરી દઈશું? 15, 40 અને 60. ઓકે, આ દર કલાકનો મતલબ શું? 60 મિનિટ. એક કલાકની અંદર 60 મિનિટ હોય. તો આનો આપણે શું કરી દઈશું? લસા લઈ લઈશું, જેથી આપણને લઘુત્તમ એવી કિંમત મળી શકશે જેનાથી 15, 40 અને 60 ત્રણે ત્રણ એને ભાગી શકે. ચલો તો 2 ભાગ ચલાવો તો 2 અહીંયા 15 થઈ જશે, અહીંયા 20 થઈ જશે અને અહીંયા 30 થઈ જશે. 2 ફરીથી ભાગ ચલાવો તો 15, 10 દુ 20 અને 15 દુ 30 થઈ જશે. ચલો હવે કેટલાય ભાગ ચાલશે? તો હવે તમે તરત કહેશો કે સાહેબ ત્રણેય ભાગ ચાલશે. 3 પંચા 15, 10 એમના એમ અને 3 પંચા 15. ઓકે, હજુ 2 થી ભાગ ચાલે એવું હતું. ઓકે, હજુ 10 હતું તો 2 થી ભાગ ચાલશે. તો 2 15, 2 5 અને અહીંયા આવશે 15. પછી ત્રણેય ભાગ ચાલશે તો 5 તરી 15. ઓકે, 5 એમના એમ અને 5 તરી 15. ચલો તો હવે છેલ્લે 5 ભાગ ચલાવી દો તો 1, 1 અને 1. ચલો તો હવે ગુણાકાર કરી દો તો 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120. તો 120 મિનિટે, ઓકે, દર 120 મિનિટે યાદ રાખજો, દર 120 મિનિટે ત્રણે ત્રણ લેમ્પ છે એ એક સાથે ઝબકે છે. તમને એવું કીધું કે સવારે 7 વાગે ઝબક્યા હોય તો હવે ફરી કેટલા વાગે ઝબકશે? તો 120 મિનિટનો મતલબ શું થાય? 2 કલાક થાય કે નહીં? ઓકે, 120 મિનિટ એટલે કે 2 કલાક. તો 7 વાગે શરૂ થયા હોય મતલબ કે ઝબકી હોય તો હવે ફરી 9 વાગે ઝબકશે. ક્લિયર? 2 કલાક ગણી લો, ઉપર પ્લસ 2 કલાક કરી દો તો 7 + 2 એટલે કે 9. તો 9 વાગે ત્રણે ત્રણ લેમ્પ ફરીથી એક સાથે શું થશે? ચાલુ થશે, ઝબકશે એટલે કે ચાલુ થશે. ચલો હજુ આપણે એક એક્ઝામ્પલ ગણી લઈએ. ચોથા નંબરનું એક્ઝામ્પલ જો. 7 બેલ અનુક્રમે 2, 3, 4, 6, 8, 9 અને 12 મિનિટે વાગે છે. આ બેલ સવારે 5 વાગે વાગ્યા હોય તો ફરી કેટલા વાગે એક સાથે વાગશે? ચલો તો 2 છે, 3 છે, 4 છે,
6 છે, 8 છે, 9 છે અને 12 છે. ક્લિયર? ચલો તો આનો શું કરીશું, આપણે લસા લઈ લઈશું. ઓકે, ચલો તો સૌથી પહેલા 2 થી ભાગ ચલાવો તો 2 1 3 2 3 4 9 અને 6. ક્લિયર? ભાગાકાર કર્યો છે, કશું કર્યું નથી. ઓકે, ચલો ફરીથી 2 થી ભાગ ચાલશે તો 1 3 1 3 2 9 અને 3. ક્લિયર? ચલો હજુ 2 થી ભાગ ચાલશે તો 1 3 1 3 1 9 અને 3. હવે 3 થી ભાગ ચાલશે તો 1 1 1 1 1 3 અને 1. અને હજુ છેલ્લી વખત 3 થી ભાગ ચાલશે એટલે કે 1 1 1 1 1 1 અને 1 આવી જશે. ચલો ગુણાકાર કરી દો તો 3 તરી શું થાય 9, 9 દુ 18, 18 દુ 36 અને 36 દુ 72. તો આન્સર શું આવે 72 મિનિટ. તો આ બધા બેલ છે ઓકે એ દર 72 મિનિટે એક સાથે વાગે છે. હવે તમને શું કીધું છે કે સવારે 5 વાગે. હવે 72 મિનિટ એટલે શું, તો સિમ્પલ છે 60 પ્લસ તમે 12 કરી દો. યસ કે નો? આવું થાય કે નહીં? 60 મિનિટ પ્લસ 12 મિનિટ એટલે કે દર 1 કલાક અને 12 મિનિટે, દર 1 કલાક અને 12 મિનિટે આ બેલ એક સાથે વાગે છે. તો તમને એવું કીધું છે કે ભાઈ 5 વાગે વાગ્યા હોય તો હવે આવનારા સમયમાં કેટલા વાગે એક સાથે વાગશે? તો સિમ્પલ છે 1 કલાક અને 12 મિનિટ આની અંદર એડ કરી દો તો 5 વાગે વાગ્યા હોય તો 6 કલાક અને 12 મિનિટે, ઓકે 6 કલાક અને 12 મિનિટે છે એક સાથે વાગશે. તો તમારો ફાઇનલ આન્સર આવશે 6 કલાક 12 મિનિટ. ક્લિયર? કારણ કે દર 1 કલાક 12 મિનિટે બધા બેલ એક સાથે વાગે છે. ક્લિયર? તો આઈ હોપ સો આ ટાઈપના એક્ઝામ્પલ જો તમને પૂછાશે તો તમને આવડશે. આ લસા અને ગુસાના શબ્દોવાળા એક્ઝામ્પલ છે જેની અંદર તમને આ રીતના બેલ આપેલા હોય, તમને એક સાથે વગાડવાનું કે, તમને લાઇટો આપેલી હોય એક સાથે ઝબકવાનું કે, ઓકે પછી આ રીતના તમને લેમ્પ આપેલા હોય એક સાથે ચાલુ થવાનું કે. ટૂંકમાં આ ટાઈપના એક્ઝામ્પલ છે એ લસા અને ગુસા વાળા એક્ઝામ્પલથી સોલ્વ થાય. હવે વાત કરીશું આપણે છેલ્લા પ્રકારના એક્ઝામ્પલ જે છે પ્રકાર નંબર 8, જેની અંદર નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા શોધવાનું તમને કહે. આ જે અમુક લોકો છે એ સંખ્યાવાળા ચેપ્ટરની અંદર કવર કરાવી દેતા હોય છે પણ એ સંખ્યાવાળા ચેપ્ટરનું છે જ નહીં. એ આ પ્રકાર એટલે કે લસા અને ગુસાથી સોલ્વ થાય એ ટાઈપના છે. પ્રકાર નંબર 8 તમે જુઓ કે નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા શોધવાનું તમને કહે જેનાથી આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય. જો સૌથી પહેલા કેવા ટાઈપના એક્ઝામ્પલ પૂછાય એ જોઈ લઈએ. તો તમને આવું પૂછાય કે ભાઈ 36 અને 84 ને કઈ મોટામાં મોટી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, અથવા તો તમને એવું કહે કે 36 અને 84 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, એવું તમને પૂછે. ક્લિયર? તો હવે શું કરવાનું, જો અહીંયા એક શોર્ટકટ વાક્યો લખેલા છે, યાદ રાખવાનું કે જ્યારે પણ તમને નાનામાં નાની સંખ્યા શોધવાનું કે તો તમારે લસા લઈ લેવાનું અને મોટામાં મોટી સંખ્યા શોધવાનું કે તો તમારે ગુસા લઈ લેવાનું. આ રીતના તમે યાદ રાખી શકો છો. જો લસાનો મતલબ શું થાય છે, લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ એટલે કે નાનું, લઘુનો મતલબ શું થાય, નાનું થશે. તો યસ નાનામાં નાની સંખ્યા શોધવાનું કે ત્યારે તમારે લસા લઈ લેવાનો અને મોટામાં મોટી, હવે ગુનો મતલબ શું થાય છે, તો ગુરુત્તમ થાય છે. શું થાય છે, ગુરુત્તમ. તો ગુરુત્તમ સામાન્ય અવયવ, તો ગુરુનો મતલબ શું થાય, મોટું થાય. તો તમને મોટામાં મોટી સંખ્યા શોધવાનું કે તો તમારે શું લઈ લેવાનું, ગુસા લઈ લેવાનું. ઓકે, તો આ બે વાક્યો યાદ રાખી લો એટલે તમારા આ ટાઈપના એક્ઝામ્પલ પૂરા થઈ જાય. જો જેમ કે અહીંયા તમને કીધું છે કે ભાઈ 36 અને 84, 36 અને 84 માં મોટામાં મોટી સંખ્યા એવી કઈ છે જેના વડે એને નિશેષ ભાગી શકાય. તો મોટામાં મોટી કીધી છે તો તમારે અહીંયા શું કરી દેવાનું, ગુસા લઈ લેવાનું. ચલો 36 અને 84 નો તમારે ગુસા લઈ લેવાનું. હવે મેં તમને ગુસાની અંદર કીધું હતું, શું કીધું હતું કે ગુસાની અંદર મેં એવું કીધું હતું કે ભાઈ તમારે એવી સંખ્યા લેવાની જેનાથી બંને ભગાય. ગુસા લેક્ચર 1 નંબર 1 જોઈ લેજો જે લોકોએ ના જોયું હોય. ચલો તો 2 થી ચાલુ કરો તો બંને સંખ્યા 2 થી ભગાશે તો યસ. ઓકે, તો 2 થી બંને સંખ્યા ભગાશે તો 18 દુ 36 થઈ જશે. ઓકે, અને 42 દુ 84 થઈ જશે. ચલો હજુ 2 થી ભાગ ચાલશે તો 2 9 દુ 18 થઈ જશે. ઓકે, અને 21 દુ 42 થઈ જશે. હવે 2 થી બંને સંખ્યા નહીં ભગાય પણ 3 થી ભગાશે તો 3 ભાગ ચલાવો તો 3 તરી 9 થાય અને 7 તરી 21 થાય. હવે 3 અને 7 બંને સંખ્યા ભગાય એવો કોઈ આંકડો ખરો, તો કે ના. તો બસ ગુણાકાર કરી દો તો 3 દુ 6, 6 દુ 12.
તો એવી મોટામાં મોટી સંખ્યા કઈ છે? 12 છે, જેનાથી તમે 36 અને 84 ને ભાગી શકો. નાનામાં નાની સંખ્યા તો 2 પણ છે. જો નાનામાં નાની સંખ્યા તો 2 પણ છે, જેનાથી 36 અને 84 ભાગી શકો. ભાગાય કે નહીં? 36 અને 84 ને નિશેષ 2 થી પણ તમે ભાગી શકો. પણ તમારે શોધવાનું શું? મોટામાં મોટી સંખ્યા. તો મોટામાં મોટી સંખ્યા 12 છે, જેનાથી 36 અને 84 ને તમે નિશેષ ભાગી શકો. 12 થી મોટી તમને એવી કોઈ સંખ્યા નહીં મળે જેનાથી 36 અને 84 ને તમે નિશેષ ભાગી શકો. ઓકે, તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો છો. ઓકે, વધીએ છીએ આગળ. બીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 35, 56 અને 3444. એને મોટામાં મોટી કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? તો મોટામાં મોટી કીધું છે તો આપણે શું કરી દઈશું? તો આપણે ગુસા લઈ લઈશું. તો 3556 ભાગ્યા 3444. ઓકે, ચલો સિમ્પલ 2 થી, કારણ કે અહીંયા 6 છે, અહીંયા 4 છે, તો તમને દેખાય છે કે 2 થી ભાગ ચાલશે. તો 2 થી તમે ભાગ ચલાવો તો અહીંયા આવશે 1778 આવી જશે. અને અહીંયા તમે 2 થી ભાગ ચલાવો તો અહીંયા આવશે 1722. હવે છેલ્લે 8 છે, અહીંયા 2 છે, તો ફરીથી 2 થી ભાગ ચાલશે. તો 2 ભાગ ચલાવો તો અહીંયા આવશે 889 અને અહીંયા આવશે 861. ક્લિયર? ચલો હવે કેટલાથી ભાગ ચાલશે? હવે કોઈ એવી સંખ્યા બાકી રહી જેનાથી બંને ભગાય? તો અહીંયા 7. ઓકે, 3 થી ભાગ નહીં ચાલે, તમારે ચેક કરવું હોય તો કરી લો. 5 થી તો નહીં જ ચાલે. 7, તો 7 થી તમે ભાગ ચાલશો તો 889 ને તમે 7 થી ભાગો તો આન્સર આવશે 127. અને 861 ને તમે 7 થી ભાગો તો આન્સર આવશે 123. હવે 127 અને 123 આ બંનેને ભગાય એવી કોઈ સંખ્યા કરી? તો કે ના, હવે નથી. ચલો તો આનો ગુણાકાર કરી દો. તો 7 દુ 14, 14 દુ 28. તો તમારે મોટામાં મોટી ઓકે એવી સંખ્યા કઈ આવશે? 28. તો મોટામાં મોટી એવી 28 સંખ્યા છે, 28 છે, જેનાથી તમે 3556 અને 3444 ને ભાગી શકો. આનાથી મોટી તમને એવી કોઈ સંખ્યા નહીં મળે. નાનામાં નાની તો 2 પણ છે. મોટામાં મોટી એવી કોઈ સંખ્યા નહીં મળે જેનાથી તમે 3556 અને 3444 ને ભાગી શકશો. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. ત્રીજા નંબરનો જુઓ. 24, 36, 40 વડે કઈ નાનામાં નાની સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? એ શું કીધું છે? જો નાનામાં નાની સંખ્યા કઈ છે જેનાથી નિશેષ ભાગી શકાશે એવું તમને પૂછ્યું છે. કઈ? 24, 36 અને 40. તો નાનામાં નાની લખ્યું હોય તો તમારે શું કરવાનું? લઘુત્તમ એટલે કે લસા લઈ લેવાનું. ચલો તો 24, 36 અને 40. ઓકે, 36, 24 અને 40. તો અહીંયા જે સંખ્યા મળશે, ઓકે, તો એ સંખ્યા એવી નાનામાં નાની સંખ્યા હશે જેના આ જે સંખ્યાને 24, 36 અને 40 વડે તમે ભાગી શકશો. ચલો વધીએ છીએ આગળ. ઓકે, સૌથી પહેલા આપણે લસા લેવાનો છે. તો હું ક્યાંથી ચાલુ કરીશ? તો 2 થી ચાલુ કરીશ. તો 12 દુ 24, 18 દુ 36 અને અહીંયા આવી જશે 20. ચલો અહીંયા 2 થી ભાગ ચલાવો તો 2 આવી જશે 6, 9 દુ 18 અને અહીંયા આવી જશે તમારા 10. ચલો હજુ 2 થી ભાગ ચાલશે તો 2 અહીંયા આવી જશે 3, 9 એમના એમ અને અહીંયા આવી જશે તમારા 5. ચલો હવે 2 થી ભાગ નહીં ચાલે. હવે 3 થી ભાગ ચલાવો તો 3 એ 1, 3 તરી 9 અને 5 એમના એમ. ફરીથી 3 થી ભાગ ચાલશે તો 1, 1 અને 5 અને છેલ્લે 5 થી ભાગ ચાલશે તો અહીંયા શું આવી જશે? 1, 1 અને 1. ચલો તો ગુણાકાર કરી દો. 5 તરી 15. ઓકે, 5 તરી 15, 15 તરી શું થઈ જશે? 15 સોરી 5 તરી યસ 15, 15 તરી 45, 45 દુ 90, 90 દુ 180, 180 દુ 360. ઓકે, તો 360 તમારો આન્સર આવી જશે. તો 360 એવી નાનામાં નાની સંખ્યા છે જે સંખ્યાને 24, 36 અને 40 ત્રણેય સંખ્યા વડે ભાગી શકશો. ઓકે, 360 એ આપણી નાનામાં નાની એવી સંખ્યા મળી, લઘુત્તમ એવી સંખ્યા મળી જે 24 વડે પણ ભગાશે, 60 વડે પણ ભગાશે અને 40 વડે પણ ભગાશે. આમ તો ઘણી બધી સંખ્યાઓ છે કે એ સંખ્યાને 24, 36 અને 40 વડે ભાગી શકો. ઘણી બધી સંખ્યાઓ છે, પરંતુ નાનામાં નાની સંખ્યા કઈ છે? 360. નાનામાં નાની મને એવી સંખ્યા મળી 360 જેનાથી જે સંખ્યાને તમે 24, 36 અને 40 ત્રણે ત્રણ સંખ્યા વડે ભાગી શકશો. એવી મને નાનામાં નાની સંખ્યા 360 મને મળી. ક્લિયર? એ કહેવા માંગે છે. તો 24, 36 અને 40 વડે કઈ નાનામાં નાની સંખ્યાને નિશેષ ભાગી શકાય? ક્લિયર? તો 360. ઓકે, હજુ આપણે એક એક્ઝામ્પલ કરી દઈએ. 22, 54, 108, 135 અને 198 વડે નાનામાં નાની કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય? તો શું કરી દઈશ? લસા લઈ લઈશ.
તો 22, 54, 108, 135 અને 198. ચલો ઓકે, તો આનો શું કરી દઈશ હું લસા લઈ લે, કારણ કે નાનામાં નાની મારે એવી કોઈ સંખ્યા શોધવાની છે જેનાથી આ બધી સંખ્યા વડે એ સંખ્યાને ભાગી શકાય. ચલો તો 2 થી ભાગ ચલાવું તો 11 દુ 27 દુ 54, 54 દુ ઓકે 108 થશે. પછી 135 ને તો નહીં ભગાય, 198 ને ભગાશે 99, 99 દુ 198 થશે. ચલો હજુ 2 થી ભાગ ચાલશે. યસ, 2 થી ભાગ ચાલશે તો 11 એમના એમ રહેશે, 27 એમના એમ રહેશે. અહીંયા આવી જશે 27 દુ 54 થઈ જશે, 135 ને નહીં ભગાય, 99 ને પણ નહીં ભગાય 2 વડે. ચલો હવે વાત કરીશું 3 થી. તો 3 થી ભાગ ચલાવો તો 11 તો એમના એમ જ રહેશે. 9 તરી 27 થાય, 9 તરી 27 થાય. 135 છે તો 135 ઓકે 3 વડે ભગાશે. યસ, 5, 6, 7, 8, 9 ઓકે તો 3 વડે ભગાશે તો આન્સર આવશે 45 તરી 135 થશે. 45 તરી અને 33 તરી શું થઈ જશે 99 થઈ જશે. ચલો હજુ આપણે 3 વડે ભાગ ચાલશે. 11 એમને એમ, 3 તરી 9, 3 તરી 9, અહીંયા આવી જશે 15, 15 તરી 45 અને અહીંયા આવી જશે 11. ચલો હજુ તમે 3 વડે ભાગો તો 11, 1, 1, 5 તરી 15 અને 11. ચલો હવે કેટલા વડે ભાગ ચલાવો તો 5 વડે ભાગ ચલાવો તો 11, 1, 1, 1 અને 11. ઓકે ચલો હજુ છેલ્લે હવે 11 વડે ભાગ ચલાવવો પડશે તો 11 ભાગ ચલાવો તો 1, 1, 1, 1, 1 અને 1. ક્લિયર? ચલો તો હવે આનો ગુણાકાર કરી દો. ચલો તો 11 પંચા 55 થશે. 55 તરી 165, 165 તરી 495, 495 તરી 1485, 1485 દુ 2970 અને 2970 ગુણ્યા 2 કરો તો આન્સર આવશે 5940. શું આવશે? 5940 આવશે. તો 5940 એ નાનામાં નાની એવી સંખ્યા છે જે સંખ્યાને 22 વડે પણ ભાગી શકો, 54 વડે પણ ભાગી શકો, 108 વડે પણ ભાગી શકો, 135 વડે પણ ભાગી શકો અને 198 વડે પણ ભાગી શકો. ક્લિયર? તો આઈ હોપ સો આ ટાઈપના એક્ઝામ્પલ તમને ખ્યાલ આવ્યા હશે. ઓકે, તો આ સાથે આપણું લસા અને ગુસા ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. લસા અને ગુસામાંથી જેટલા પણ પ્રકારના એક્ઝામ્પલ બને છે મેં બધા કવર કરાવી દીધા. આની બાર કોઈ પણ ટાઈપનો પ્રકાર એ લસા અને ગુસા ચેપ્ટરમાંથી નહીં જાય એ મારી ગેરંટી છે. તો આઈ હોપ સો બધાને લેક્ચર ગમ્યો હશે. જો લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.